હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 11માં આગળનો પ્રશ્ન રેખીય પ્રસરણ. આમ તો પ્રસરણના ટોટલ આપણે 3 જે પ્રકાર હતા તેની આપણે ડિટેલમાં ચર્ચા કરેલી, જેમાંથી રેખીય પ્રસરણ એટલે થઈ જાય લિનિયર એક્સપાન્શન. લિનિયર એક્સપાન્શન linear expansion. Delta L divided by L is proportional to delta T. લંબાઈનો જે આંશિક ફેરફાર છે તાપમાનને સમપ્રમાણ હોય માટે ડેલ્ટા L divided by L બરાબર આલ્ફા L into ડેલ્ટા T થાય. માટે ડેલ્ટા L બરાબર આલ્ફા L into L into ડેલ્ટા T. હવે આ તો લંબાઈનો ફેરફાર છે, તો આને L2 minus L1 પણ લખી શકાય. આ આલ્ફા L થયું, L1 થયા અને ડેલ્ટા T થયા. લંબાઈનો ફેરફાર બરાબર આલ્ફા L L1 પ્લસ ડેલ્ટા T. માટે L2 is equal to L1 plus alpha L L1 plus delta T. માટે L2 is equal to L1 1 plus alpha L into delta T. જે રીતે ડેલ્ટા L ની કિંમત મેળવી એ જ રીતે ડેલ્ટા T એટલે T2 minus T1 લખી શકાય. તો આપને ખૂબ જ એક અગત્યનું સૂત્ર મળ્યું રેખીય પ્રસરણના સ્વરૂપમાં બરાબર આલ્ફા L ના સ્વરૂપમાં. આવા જ સૂત્ર એનો આપણે ઉપયોગ કરીશું 12 સાયન્સમાં ચેપ્ટર નંબર 3માં પ્રવાહ વિદ્યુતમાં. બરાબર, આવું જ એક સૂત્ર. તો જેવી રીતે રેખીય પ્રસરણ છે તે જ પ્રમાણે પૃષ્ઠ પ્રસરણ હોય તો A2 is equal to A1 1 plus alpha L છે એની જગ્યાએ 2 alpha L અને T2 minus T1 અને T2 minus T1 અને તે જ પ્રમાણે કદ માટે V2 is equal to V1 1 plus આ 2 alpha L છે એની જગ્યાએ 3 alpha L T2 minus T1. બરાબર, તો આ રીતે 3 સૂત્ર એટલે કે આ પૃષ્ઠ પ્રસરણ માટે બરાબર, અને એવી જ રીતે કદ પ્રસરણ માટેના 3 સૂત્ર છે જે આપણે યાદ રાખવાના છે. બરાબર, ખાલી ત્રણેયમાં ડિફરન્સ જે છે અહીંયા આલ્ફા L નો છે, અહીંયા 2 આલ્ફા L આવશે અને અહીંયા 3 આલ્ફા L આવશે. બરાબર, તો એ જ ટાઈપનો એક પ્રશ્ન કે રેખીય પ્રસરણાંક આલ્ફા L અને કદ પ્રસરણાંક આલ્ફા V વચ્ચેનો સંબંધ.
બરાબર. આલ્ફા એલ અને આલ્ફા વી વચ્ચેના સંબંધ એની આપણે ચર્ચા કરવાની છે. તો એના માટે આપણે લઈએ છીએ એક સમઘનનું કદ. સમઘનનું કદ વી બરાબર શું થાય? એલ નો ઘન. કારણ કે એમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આ ત્રણે ત્રણ કેવું હોય? એક સમાન હોય, એટલે v શું થાય? એલ નો ઘન. હવે આપણે કદમાં આંશિક ફેરફાર શોધવો છે, એટલે કદમાં થતો ફેરફાર જો ડેલ્ટા વી ના સ્વરૂપમાં લઈએ, આપણે આજે સમીકરણ મેળવ્યું છે ને નંબર 1 આપીશું. આ સમીકરણનો આપણે ઉપયોગ કરીશું. એટલા જો કદમાં ફેરફાર કરું તો લંબાઈમાં પણ ફેરફાર થાય, એટલે કે લંબાઈ મૂળ લંબાઈ છે એની અંદર ફેરફાર થાય, એટલે ડેલ્ટા એલ જેટલું થાય, અને માઇનસ એની મૂળ લંબાઈ એનો પણ હોલ ઘન થાય. જ્યારે તમે આ કદમાં ફેરફાર કરો ત્યારે એની મૂળ લંબાઈમાં પ્લસ ડેલ્ટા એલ થાય, એનો હોલ ક્યુબ થાય, માઇનસ એલ નો ક્યુબ થાય. બરાબર. માટે એક સૂત્ર આપણે જાણીએ છીએ, a પ્લસ બી નો હોલ ઘન બરાબર a ઘન પ્લસ બી ઘન પ્લસ 3a² બી પ્લસ 3ab² પ્લસ બી નો ઘન. a ઘન વત્તા બી ઘન, સોરી, a ઘન વત્તા બી ઘન એટલે a ઘન અને બી નો ઘન, આ બંનેનો ઘન કર્યો, 3a² બી પ્લસ 3ab². બરાબર. તો એ જ રીતે અહીંયા a નો ઘન કરો એટલે l નો ઘન, b નો ઘન કરો એટલે ડેલ્ટા l નો ઘન, પ્લસ 3a² એટલે l², અને b એટલે શું થાય? ડેલ્ટા l, પ્લસ 3a એટલે શું થઈ જશે? l, અને b એટલે ડેલ્ટા l નો હોલ સ્ક્વેર. માઇનસ હજી આપણી જોડે એલ ઘન તો છે જ, એટલે એલ ઘન આખે આખા ગયા. માટે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ શું વધશે? તો ડેલ્ટા એલ નો ઘન પ્લસ 3l² ડેલ્ટા એલ અને 3l ડેલ્ટા એલ નો સ્ક્વેર. અને થોડું રીઅરેન્જ કરીએ. ડેલ્ટા એલ નો ઘન, આ સ્ટેપ આગળ લાવીએ, 3l ડેલ્ટા l² પ્લસ 3l² અને ડેલ્ટા l. આ પદની અંદર જો આપણે l અને ડેલ્ટા l આ બંનેની મારે સરખામણી કરવી હોય તો બંનેમાંથી નાનું કયું? તો સૂક્ષ્મ ભાગ છે આ l ના સાપેક્ષમાં. જો આનો વર્ગ કરી દઉં તો આના કરતાં તો એ ખૂબ નાનું થઈ જાય. આનો ઘન કરી દઉં તો હજી વધારે નાનું થઈ જાય. એનો મતલબ l ના સંદર્ભમાં આ ભાગ જો વર્ગ અને ઘન વાળો હોય તો એને તમે અવગણી શકો. તો અહીંયા l નો ઘન છે, જો ડેલ્ટા l નો ઘન છે, ને અહીંયા ડેલ્ટા l નો હોલ સ્ક્વેર છે. અહીંયા તો ફક્ત ડેલ્ટા l જ છે, એટલે આ ભાગમાં બહુ ફરક ના પડે. પણ આ વર્ગ અને ઘન વાળા જે ભાગ છે એ ખૂબ જ સૂક્ષ્મ ભાગ થાય l ના સાપેક્ષે, એટલે આ બંને ટર્મને અવગણી શકાય. તો ડેલ્ટા l નો ઘન અને આ અવગણી શકે એટલે આખું જતું રહે, તો 3l ડેલ્ટા l² ને અવગણતા ચલો તો આપણી જોડે પદ કેટલું રહેશે? તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 3l² ઇન્ટુ ડેલ્ટા l. અને નંબર 2 આપીએ. હવે ડેલ્ટા એલ કયા સૂત્રમાં હતું આપણી જોડે? તો ડેલ્ટા એલ છેદમાં એલ બરાબર આલ્ફા એલ ઇન્ટુ ડેલ્ટા ટી, રેખીય પ્રસરાંકનું સૂત્ર. એમાં આપણે જરૂર કોની છે? તો ડેલ્ટા એલની. તો આલ્ફા એલ, એલ અને ડેલ્ટા ટી, તો ડેલ્ટા એલની જગ્યાએ આ ટર્મ મૂકીએ. બરાબર. અને આગળનું સાદુરૂપ આપીએ, જોઈએ કે એ સાદુરૂપ આપણે કયા સ્વરૂપે મળે છે. બરાબર. તો ડેલ્ટા એલ જે છે એ અહીંયા માટે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 3l² અને ડેલ્ટા એલ એટલે શું થઈ જશે? આલ્ફા એલ, એલ અને ડેલ્ટા ટી ના સ્વરૂપમાં.
માટે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 3 આલ્ફા એલ, એને કમ્બાઈન કરીએ, એલ સ્ક્વેર અને એલ છે એ બની જશે એલ નો ઘન અને ડેલ્ટા ટી, બરાબર. હવે એલ ઘન છે ને તો વી કહી શકાય, તો માટે ડેલ્ટા વી બરાબર 3 આલ્ફા એલ, આ થયો વી. એલ ઘન વી એ ક્યાંથી લીધું? સમીકરણ નંબર 1 પરથી, બરાબર. તો આ સૂત્રને આપણે આ રીતે પણ લખી શકીએ, આને આલ્ફા વી કહેવાય, આ વી થયું અને ડેલ્ટા ટી, બરાબર. હવે અહીંયા બંનેને સરખાવો તો 3 આલ્ફા એલ જે છે એને જ આપણે આલ્ફા વી કહીએ છીએ, બરાબર. મતલબ બંનેને જો કમ્પેર કરો તો આલ્ફા વી બરાબર શું થાય? 3 આલ્ફા એલ થાય. કોની કોની વચ્ચેનો સંબંધ મળ્યો તમને? તો રેખીય પ્રસરાંક અને કદ પ્રસરાંક, આ બંને વચ્ચેનો તમને સંબંધ મળે છે આલ્ફા વી બરાબર 3 આલ્ફા એલ જેટલો, બરાબર. તો આજના લેક્ચરમાં ફરી એકવાર રેખીય પ્રસરાંક, કદ પ્રસરાંક અને એની સાથે સાથે પૃષ્ઠ પ્રસરાંક, એના એક સૂત્ર, નવા સૂત્ર જે ખૂબ જ ઉપયોગી છે દાખલા માટે, અને સાથે સાથે કદ પ્રસરાંક અને રેખીય પ્રસરાંક એની વચ્ચેનો સંબંધ કઈ રીતે તારવી શકાય તેની આપણે ડિસ્કસ કરી. ઓકે, થેન્ક યુ વેરી મચ.